બેરોજગારી થઈ ગયા છે. એટલે બેરોજગારીમાં અમે ધંધો કરવો છું, ખાવું છું કે દવા દારૂના ખર્ચા કેમ ના કરવા. નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની ગયું છે અને હવે મહાનગરપાલિકા બન્યા બાદ તંત્ર જે છે એ એક્શન મોડમાં આવી ગયું છે અને ડિમોલેશનની પ્રક્રિયા તેજીથી આગળ વધારી દીધી છે. ડિમોલેશન અંતર્ગત આજે નડિયાદ રેલવે સ્ટેશન રોડ પર આવેલ 13 જેટલી દુકાનો પર મહાનગરપાલિકાએ જેસીબી ચલાવી દીધું. આજે આ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. છે કે નડિયાદ નગરપાલિકા દ્વારા આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જે જગ્યાએ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું તે જગ્યા નડિયાદ સ્ટેશન રોડ પર આવેલી છે અને આ 13 જેટલી દુકાન નગરપાલિકા દ્વારા બાંધવામાં આવી હતી. આશરે 60 વર્ષ પહેલા દુકાનો બાંધવામાં આવી હતી અને હવે આ દુકાનો તોડી નાખવામાં આવતા ત્યાં જે વેપાર કરતા હતા તે વેપારીઓ રસ્તા પર આવી ગયા છે. જો કે પાલિકા દ્વારા તેમને અગાઉ નોટિસો આપવામાં આવી હતી, પરંતુ વેપારીઓનું ક્યાંક ને ક્યાંક કહેવું એવું છે કે વર્ષોથી અમે ધંધો જમાવ્યો છે અને અચાનક હવે કઈ જગ્યાએ જઈએ, પરંતુ જો અહીંયા કોમ્પ્લેક્સ બને છે તો અમને જગ્યા ફાળવવામાં આવે ત્યારે પણ અમે અહીંયા અમારો ધંધો કરીએ છીએ અને રોજીરોટી મેળવી શકીએ છીએ. પરંતુ હવે આ જગ્યાએ સિટી બસનું બસ સ્ટેન્ડ બનાવવાની વાત સામે આવી છે. નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદર બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની બાજુની અંદર જૂનો ટાઉન હોલ આવેલો હતો, જે જર્જરિત થતા દૂર કરવામાં આવેલ અને આ ટાઉન હોલના બરોબર ફ્રન્ટ સાઈડની અંદર 13 જેટલી દુકાનો જે તે સમયે 25 વર્ષ પહેલા ભાડે આપવામાં આવેલ હતી અને એમની ભાડાની મુદત પૂરી થઈ ગયેલ હતી. આ મુદત પૂરી થવાથી હવે રિન્યુ કરવા પાત્ર રહેતી ન હતી. જે અનુસંધાને જે તે સમયે નગરપાલિકા દ્વારા આ દુકાનો દૂર કરવા નિર્ણય કરેલ હતો અને આ માટેના ઓથોરિટી પ્રાંત અધિક્ષિકા પાસે હોય તેમના દ્વારા હુકમ કરવામાં આવેલ છે અને એ હુકમ અન્વયે મહાનગરપાલિકા દ્વારા આ દુકાનો દૂર કરવામાં આવી રહી છે. આ માટે 2 જેસીબી અને 30 જેટલા મજૂરોનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ જે દુકાનો દૂર કરવામાં આવે છે તે જગ્યાએ સિટી બસ સ્ટેન્ડ બનાવવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. મારું નામ અર્જુનભાઈ છે ને અમારી જે મોબાઈલની દુકાન હતી, આપણે 2013થી ઓછામાં ઓછી 12 વર્ષની અમારી દુકાન હતી અહીંયા આગળ. એ ભાડુઆત રહેતા હતા અમે, પણ અત્યારે એ તૂટી જાય ને કાલે દિવસે 4 વાગે અમને જણાવેલું કે દુકાને કાલે 10 વાગ્યા સુધી ખાલી કરી નાખજો. એટલે આપણે રાત્રે આખી રાત મળીને 4 વાગ્યા સુધી અમારી દુકાન અમે ખાલી કરી નાખી હતી. ને હવે આમ થાય છે કે શું થશે આગળ, હવે બેરોજગાર થઈ ગયા છે અમે. આગળ હવે હોતું પડશે. માંગણી એ છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરો અમારા માટે, કશું જે બી હોય. અમે રેગ્યુલર ભાડા ભરીએ છીએ, રેગ્યુલર વ્યવસાય વેરો કરીએ છીએ અને અમે એક જ માગણી છે કે ભાઈ આ જે દુકાનો બનાવે, કોમ્પ્લેક્સો બનાવે એમાં અમારો સમાવેશ થાય અને અમારે કોઈ ગેરકાયદેસર દબાણ નથી કર્યું. રેગ્યુલર પૈસા ભરીએ છીએ, રેગ્યુલર ભાડા ભરીએ છીએ, એડવાન્સ ભાડા ભરેલા છે, એ નગરપાલિકા સ્વીકાર્યું નહીં. હવે જે કોમ્પ્લેક્સ બનાવે એમાં અમારો સમાવેશ થઈ જાય. અમારી સ્થિતિ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર ખાલી મૌખિક કહીને ગયા છે કે ભાઈ કાલે સવારે દુકાન ખાલી કરી નાખજો, દુકાન તોડી નાખીશું. કાલે સાંજે કહી ગયા છે અને અત્યારે તોડી નાખી છે. કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે. 1લી તારીખે અમને બોલાયા છે બી ખરા. હવે કશું ધંધો બેરોજગાર થઈ ગયા. ભાઈ ખુશાભાઈ વાઘેલા, હું આરકે ચા વાળો છું. તો મારા પપ્પા અને મારા ભાઈ ઊભા રહે છે અને અમારા 3 માણસો છે, 5 માણસ અમે ઘરના 3 માણસ છે. 3 માણસમાંથી અમારે 5-5 જણનું ફેમિલી છે. અમે અલગ અલગ રીતે રહીએ છીએ અને ધંધો અમે ભેગો કરીએ છીએ. પણ આની અંદર અમારે શું છે, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં, નીચલી કોર્ટમાં બધે અમારો કેસ ચાલુ છે. ખાલી ગઈકાલે નગરપાલિકાવાળાને રૂબરૂ અમને કહી ગયા છે કે તમે તમારી આવતીકાલે દુકાન છે સવારે તૂટી જશે કે છે. બાકી અમને કોઈ જાતની નોટિસ નથી આપી, કોઈ જાતનું કંઈ કહ્યું નહીં. પણ આ અમે બેરોજગારી અત્યારે થઈ ગયા છે. હવે અત્યારે અમારે દવાના ખર્ચા હોય, સ્કૂલ ફી હોય, ટ્યુશન ફી હોય, તો અમારે જવું કંઈ, તો અમે કંઈ કહેવા માગતા નહીં. અમે ખાલી એટલું કહેવા માગીએ કે જે કંઈ અમારી આ દુકાનો તૂટી છે એનો વાંધો નહીં, પણ અમને જે પાછલી સાઈડમાં જે સમાવેશ કરે એની અંદર કંઈક ને કંઈક અમને અમારા માટે કંઈક અમારી તે દુકાનોની કંઈક ગોઠવણી કરે. બીજું કંઈ અમે કહેવા માગતા નહીં. પણ અત્યારે તો અમે જો બેરોજગારી થઈ ગયા છે. એટલે બેરોજગારીમાં અમે ધંધો કરવો છું, ખાવું છું કે દવા દારૂના ખર્ચા કેમ ના કરવા. તકલીફ એવી થઈ ગઈ છે કે આનું જવું કંઈ ને કરવું છું ને શું કરવાનું, ખર્ચા લાવવાના કંઈથી કોઈ તો કંઈ અમને આપી દેવાનું નહીં. પણ અમારે ખાલી એટલું કે અમને ધંધો પાણી મળી જાય અને અમારું કામ ધંધો ચાલે, બધું ખર્ચો મળે, અમારો
માણસોને બધાનું 5-5 જણનું ફેમિલી છે તો બધાનું ઘર પૂરું અહીંથી આ એક દુકાનમાંથી થાય. એટલે અમારે આયોજન છે કે પાછળ જે થાય એ કંઈક અમને કામ ધંધો આલે કે અમને કંઈક અમારે એની અંદર સમાવેશ કરે. બસ અમારે 13 દુકાન છે, અમારી એક દુકાનમાં 20 જણનું ફેમિલી છે તો બાકી 13 દુકાનની અંદર 20 જણનું નહીં, અગર 10નું કરે કે 15નું કરે તો કેટલું મોટું ફેમિલી થાય, કેટલું મોટું બધું બેરોજગારી થઈ ગયા. એમને કામ ધંધો જોઈએ કે નહીં, ખાવા પીવાનો ખર્ચો હોય કે સ્કૂલનો હોય કે દવાખાના કોઈના ચાલતા હોય, કોઈની મમ્મી બીમાર હોય, કોઈનું બાળક બીમાર હોય, એટલે બધું બેરોજગારી થઈ ગયા ત્યારે. એટલે એના માટે અમે કશું નહીં કહેતા કે ખાલી અમને એની અંદર સમાવેશ કરે, બસ બીજું કંઈ કહેવા માગતા નથી. બાકી અમને ગઈકાલે રૂબરૂ આવીને કહી ગયા છે, નોટિસ નથી આપી. નડિયાદ હવે જ્યારે મહાનગરપાલિકા બન્યું છે એટલે ડેવલપમેન્ટ થશે અને ડેવલપમેન્ટમાં ડિમોલેશન પણ થશે. અહીં વર્ષોની ટ્રાફિકની સમસ્યા છે. નડિયાદમાં રસ્તાઓ જે છે ગીચ થઈ ગયા છે. રસ્તા ખૂબ નાના એટલા માટે છે કારણ કે રસ્તા ઉપર દબાણ પણ ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને તેને લઈને લોકોને પણ અવરજવર કરવામાં ભારે તકલીફો પડી રહી છે. એવામાં હવે નડિયાદ મહાનગરપાલિકા બન્યું છે એને લઈને તંત્ર તો એક્શન મોડમાં આવી ગયું છે અને હવે આગળ પણ ડિમોલેશનની પ્રક્રિયા જે છે એ પૂરઝડપે આગળ વધી રહી છે. અને એને લઈને જ જે દુકાનદારો જે છે જેમને ખબર છે કે આ જગ્યા ડિમોલેશનમાં જઈ શકે છે અથવા તો જવાની છે એ દુકાનદારોમાં હવે ફફડાટ ફેલાયો છે. આ વિશે આપનું શું માનવું છે? નડિયાદમાં જે પ્રમાણે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે વિશે આપ શું માની રહ્યા છો તે ચોક્કસ કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.